એટલે એમના વાત કરી રહ્યા છો તો ઇટ્સ વેરી ઇઝી, બટ એવું કંઈ એમ નથી કે એક સ્વિચ હતો કે આપી કીધું ડાયવર્સિફાય એન્ડ દેન ઇટ જસ્ટ હેપન, રાઈટ? જે એ પ્રોસેસ ઓફ ડાયવર્સિફિકેશન અંદર શું ચેલેન્જીસ આપે ફેસ કીધા? I've been called CA without a degree because I didn't give my final attempt. જીવા હમના એઝ અ ગ્રુપ આપ કયા કયા બિઝનેસ પર? So we are now in હાર્ડવેર કરે છે, પેઇન્ટ્સ કમ્પ્લીટ કરે છે અને કમ્પ્લીટ ઇન્ટિરિયર ડેકોરનો પેઇન્ટ્સમાં આઈ વોઝ ફુલ્લી ઓક્યુપાઈડ. मैं अराउंड 300-400 कॉल्स हैंडल कर रही हूँ. तो परचेज में जो, सेल्स में जो, इश्यूज में जो, हर आदमी नो फर्स्ट पॉइंट ऑफ कॉन्टेक्ट वो है. वो वहाँ पे एंग्री થઈ છે વર્ડ વિથ ડેલિગેશન, which is a very powerful word in business terms. અગર વાત કરીએ ઓલાની નજર રહે છે તો એક ચીજ पे નથી થતું, એ 17 બીજી ચીજો पे દે છે. ડેટા પોઈન્ટ ઓફ વ્યૂ થી અમે નાના સ્ટ્રોંગ છે. હર કસ્ટમરની ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન વી હેવ અરાઉન્ડ હમણાં 6-8 મહિનામાં અરાઉન્ડ 16,000 કસ્ટમરની ન્યૂ ઇન્ફોર્મેશન છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. अहलन व सहला આ પોડકાસ્ટ સિરીઝ બોટમ લાઇન ઇક્વેશનના 25th એપિસોડ ઉપર. આજના પોડકાસ્ટના ગેસ્ટ છે મુલ્લા મોઇઝભાઈ હકીમી ફ્રોમ હકીમી ગ્રુપ. આજના પોડકાસ્ટમાં આપણે મુલ્લા મોઇઝભાઈ से વાત કરશું કે કેવી રીતને એ સીએની સ્ટડીઝમાં સે ડ્રોપ આઉટ લીધું, આ બિઝનેસને જોઈન કીધું જેની લેગેસી 50 years ઓલ્ડ છે, અને એ બિઝનેસને ગ્રો કીધું અને ડાયવર્સિફાઈ કીધું. મુલ્લા મોઇઝભાઈ આપણા સાથે એમ શેર કરશે કે આ ડાયવર્સિફિકેશન્સ પ્રોસેસના અંદર એને કયા ચેલેન્જીસ આવ્યા, એને કેવી રીતને આપીએ ઓવરકમ કીધા, અને શું બ્લુપ્રિન્ટ હોવું જોઈએ એક ઓન્ટરપ્રિન્યોર વાસ્તે ડાયવર્સિફિકેશનની અને બિઝનેસ ગ્રોથ. મુલ્લા મોઇઝભાઈ આપણા સાથે એમ શેર કરશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એક ઓન્ટરપ્રિન્યોર વાસ્તે આપણા નેટવર્કને બિલ્ડ કરવું જે એની નેટવર્થ બને છે અલ્ટિમેટલી. સો વિદાઉટ ફર્ધર અડુ આપણે આ પોડકાસ્ટમાં ડાઈવ કરીએ, અને જેમ આઈ ઓલવેઝ રિક્વેસ્ટ, પ્લીઝ વોચ ઇટ ટિલ ધી એન્ડ. શુક્રન. અહલન વ સહલા મોઇઝભાઈ, વેલકમ ટુ ધ બોટમ લાઇન ઇક્વેશન પોડકાસ્ટ. અને અવલન શુક્રન કે આપીએ ટાઈમ નિકાળો પોડકાસ્ટ વાસ્તે. અને જેટલી આપણે હમણાં પ્રી પોડકાસ્ટ વાત કીધી છે, આઈ એમ શ્યોર કે આ પોડકાસ્ટ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન રહેશે, અને ઘણા ઇન્ટરેસ્ટિંગ થ્રેડ્સ આ પોડકાસ્ટથી નીકળીને આવશે. આઈ એમ ઓલ્સો રિયલી ઓનર્ડ, અને ઘણું ફાઇન ફીલ થઈ રહ્યું છે આપના સાથે બેસીને પ્રી પોડકાસ્ટ વાત કરીને. 100% ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે. હવે સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ, મેં પહેલાં થોડું આપણે સમજીએ આપની પ્રોફાઇલને, આપના બિઝનેસની પ્રોફાઇલને, અને પછી આપણે હજી ડીપ ડાઈવ કરશું બીજી ચીજોના અંદર. તો એઝ એન એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, વોટ હેવ યુ ડન? કેવું રહ્યું છે આપનું બેકગ્રાઉન્ડ? સો એજ્યુકેશન તો ઓનગોઈંગ પ્રોસેસ છે. મતલબ ઇફ યુ આર એન ઓન્ટરપ્રિનર તો એક કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ છે. હમણાં બી એવરી સન્ડે આઈ હેવ અ સેમિનાર કંઈ ના કંઈ અટેન્ડ કરું છે. બટ આઈ ડીડ અ CA. I started CA. I've been called CA without a degree because I didn't give my final attempt after clearing entrance and intermediate in first attempt. But मैं CA final નો attempt જ ના આપું. All together it is a different story. ઇન્શાલ્લાહ હશે તો પોડકાસ્ટમાં આગે વાત કરશું એના પર. જી. અને હમણાં આપણે લાઈક આખી 50 years ઓફ લેગેસીની પણ વાત કરશું, બટ એઝ ઓફ ટુડે જે હકીમી ગ્રુપનો જે બિઝનેસ પોર્ટફોલિયો છે એ આપ શેર કરશો? સો હકીમી પેઇન્ટ્સ સ્ટાર્ટેડ એઝ એન ઝેની હાર્ડવેર. જી. પપ્પાનું નામ ઝૈનુદ્દીન હકીમી છે, શેખ ઝૈનુદ્દીન હકીમી. સો એનાથી ઝેની હાર્ડવેર કરીને નામથી હાર્ડવેરથી સ્ટાર્ટ કરું. ઘણી હમ્બલ બિગનિંગ હતી. ઇટ વોઝ લાઈક ફ્રોમ ફૂટપાથ, એકચ્યુઅલી ફ્રોમ ધ ફૂટપાથ પે બેસીને પછી આગળ દુકાન, અને ઘણા બધા એમાં જર્ની છે. તો લોકો કહે છે ઝીરોથી હીરોની જર્ની છે. પપ્પાની મેં કહું છે કે -0 બી નહોતા, માઇનસમાં હતા. ઓલરેડી કરજો ઘણો હતો. તો પહેલાં તો 0 पे આવ્યા, પછી 0થી હીરોની જર્ની છે. સો વેરી હાર્ડ વર્કિંગ મેન. આઈ ઓલવેઝ સે કે ઇટ ઇઝ અ પ્રિવિલેજ ફોર મી ટુ વર્ક વિથ હિમ, ઓનલી બિકોઝ કે મેં એનો દીકરો છે આના વાસ્તે. અને જે બી કામ કરે છે, મેં હંમેશા હર લોકોને કહું છે કે આ પ્રિવિલેજ છે એના સાથે કામ કરવું. ટુ સી હાઉ અ મેન વર્ક્સ ફ્રોમ મોર્નિંગ 6:30 6 AM ટુ રાતે એનો જે બટન ઓન થઈ છે, પછી અમને કહીને બટન ઓફ કરવો પડે છે. કન્ટિન્યુઅસ વર્કિંગ છે હમણાં બી. જી. બટ હમણાં એઝ અ ગ્રુપ આપ કયા કયા બિઝનેસમેન? સો વી આર નાઉ ઇન હાર્ડવેર કરે છે. પહેલાંથી જ હતું, વચમાં સ્ટોપ કર્યું હતું, પછી પેઇન્ટ્સ કમ્પ્લીટ કરે છે.
અને કમ્પ્લીટ ઇન્ટિરિયર ડેકોરનું, મતલબ આ રૂમમાં જે આપણે બેસા છે આમાં અમે 100% ચીજો સપ્લાય કરી શકે છે. ઓકે. So every and it is not like an interior solution also कि we are taking turnkey projects. हर कैटेगरी ने एज एन डिफरेंट वर्टिकल वी आर ट्रीटिंग. जरूर कि हमें खाली एक डायरेक्ट कॉन्ट्रैक्ट ले ले छे, बट इफ इट इज अ विंडोज कॉन्ट्रैक्ट इट इज अ डिफरेंट वर्टिकल, डिफरेंट फर्म, डिफरेंट टीम, एवरीथिंग डिफरेंट. સો હર કેટેગરી વાસ્તે ડિફરન્ટ ડિફરન્ટ ટીમ્સ અને ડિફરન્ટ વર્ટિકલ્સ બનાવ્યા ગયા છે. અને હમણાં આપ નાગપુરથી ઓપરેટ કરો છો અને Yes. આપનો ક્લાયન્ટેલ પણ આખો નાગપુર based નહીં, છે? પેન ઇન્ડિયા છે સર, Pan પેન ઇન્ડિયા. અગર લાસ્ટ ફાઇનાન્શિયલ યરની વાત કરીએ 24-25ની, તો એક બી જીએસટી નંબર બચ્યો નથી જેન પે મેં બિલ નથી કર્યો, ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. Okay. વી હેવ બિલ્ડ એવરીવેર તો ઓલ આપ જીએસટી લોગ નંબર. ઇન્ડિયાના એટલે પછી આઉટસાઇડ નાગપુર કઈ સર્વિસીસ આપ લોગ પ્રોવાઈડ કરો છો? પૂરી પેન્ટ્સ છે તો પેન્ટ્સ વી હેવ ટાઈપ્સ વિથ કંપનીઝ, વિથ એશિયન પેન્ટ્સ, વિથ અધર બ્રાન્ડ્સ, અને વહાંથી ડિલિવર થઈ છે. અધર સ્ટોર્સથી બી ટાઈપ છે. અને હોમ ડેકોર આઇટમ છે એ તો બાય ડિફોલ્ટ શિપ ટુ પાર્ટી રહી છે. બિલિંગ ખાલી બિલ ટુ પાર્ટી અમે રહે છે, ને શિપ ટુ પાર્ટી જहाँ આપનું રહી વहाँ पे થઈ જાય. બટ આઉટ ઓફ ક્યુરિયોસિટી, એટલે આ તો યુઝ્યુઅલી હાઈપર લોકલ બિઝનેસ જી. કહેવાય ને કે એમના હાર્ડવેર્સ એન્ડ ચેન્સ એન્ડ this thing. તો જી. અમને આઈ નીડ સમથિંગ બોમ્બેમાં યા હૈદરાબાદમાં, તો જી. મેં મારા લોકલ સોલ્યુશન પ્રોવાઈડરથી લઉં છું. તો Yes. આ પછી કેવી રીતને Sir, it is- નાગપુરમાં બેસીને કેમ કરો છો? તો સાહેબ એક કમ્પ્લીટલી નેટવર્ક બેઝ છે. જી ધ મોર યુ બિલ્ડ યોર નેટવર્ક ધ મોર યુ કેન ગ્રો. જી બોટમ લાઇન છે. આપને ખબર છે કે ભલે મારા બાજુની બિલ્ડિંગમાં જ કોઈ સ્ટોર છે જ્યાં પે આ ચીઝ મળે છે, બટ યુ હેવ અ એપ ઇન હેન્ડ જે 15 મિનિટ્સમાં આપને ડિલિવરી આપી દેશે. આપ ઉતરીને નીચે જાશો નહીં. એ બધાની મેન્ટેલિટી છે. જે નોન પર્સન છે, જે ઇઝીલી આજકાલ લોકોને કમ્ફર્ટ જોઈએ, કમ્ફર્ટેબલ જેટલો છે એ વધારે પ્રીમિયમ દેવાને રેડી છે. એને કારની પાર્કિંગ જોઈએ, પછી ભલે અચ્છા સ્ટોર પે જશે, વધારે 10% વધારે એક્સ્ટ્રા આપશે. સેમ થિંગ અમારો નેટવર્ક ઘણો સ્ટ્રોંગ થઈ ગયો છે ઓલ ઓવર ઇન્ડિયા. તો એમાં શું થઈ છે, એક કોન્ટ્રાક્ટર સમજો નાગપુરમાં કામ કરી રહ્યો છે અને હી દેન વર્ક્સ ઇન હૈદરાબાદ. સો હી હેઝ માય કનેક્ટિવિટી. એને શું કરવું છે, ખાલી કોલ કરવું છે, મને કંપનીમાં કોલ કરવું છે, એને પ્રોડક્ટ ડિલિવર થઈ જશે. બરાબર. જે પ્રોસેસ એ એના લોકલી કરવાનો હતો એ જ મારા સાથે કરી રહ્યો છે. તો કોલ સી અને કનેક્ટિવિટી સી સગલી ચીજો એકદમ ઈઝ થઈ ગઈ છે. ઓકે, સમજી. હવે આપણે થોડું રિકેપ કરીએ કે જ્યાંથી આપની આ જર્ની સ્ટાર્ટ થઈ, અને આપણે સ્ટાર્ટિંગમાં એક આપણે ઇન્ટ્રોડક્શનમાં એમ કીધું કે CA વિધાઉટ ડિગ્રી, યસ. અને એના પર થોડું ઇલેબોરેટ કરીને એમ સમજીએ કે શું ટ્રાન્સપાયર થયું અને શું કામ, બિકોઝ જેમ આપ શેર કરતા હતા કે ફાઇનલ અટેમ્પ્ટ તક જી. આપ ये પ્રિપરેશન કીધી, પણ એના પછી આપે એ જ કુછ 2 months ટુ ગો અંદર આપણે બિઝનેસ જોઈન કીધું. તો એ જી. ટ્રાન્ઝિશન કેવી રીતે રહ્યું? તો સબ સ્ટોરી એમ છે કે આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. નો ડાઉટ પઢાઈ કમ કરતો હતો, બટ ગ્રાસ્પિંગ પાવર અચ્છો હતો, તો ચીજો ક્લિયર જલ્દી કરી નાખતો હતો. અને ફેમિલીનો કોઈ પ્રેશર નહોતો કોઈ બી ચીઝનો. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, મને તમારા પર ટ્રસ્ટ છે, તમે કરો. ઇનિશિયલી આઈ સ્ટાર્ટેડ એઝ એન કે મને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે. પછી થયું, પછી જે ટ્યુશન ક્લાસીસ જોઈન કરી તો વहाँ पे CA નો થોડોસો માહોલ था, ફ્રેન્ડ્સ मला CA વાલા, તો CAમાં પછી આવી ગયા. મતલબ કંઈ ડિસાઇડેડ નહોતું, કેમ કે પહેલાં આવું કંઈ નહોતું. જે આજકાલના બચ્ચાઓને, સેકન્ડ થર્ડના બચ્ચાઓને ખબર છે વોટ દે હેવ ટુ ડુ ઇન લાઈફ. જી બટ વहाँ તો हमारा 10th સુધી તો એક જ ચીઝ ચાલતી હતી કે પાયલટ અને ડૉક્ટર. એના અલાવા કંઈ ચીજો રહેતી નહોતી. સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ બિઝનેસમેન. સો જેમ મેં CAની ક્લાસીસ પછી સ્ટાર્ટ કરી અને બધું ચીજો ફર્સ્ટ અટેમ્પ ક્લિયર થતું ગયું, એનું ઘણું ફાઇન રહ્યું પૂરી જર્ની. અને આઈ ડીડ માય વર્ક વેરી રિલિજિયસલી, જે મારું ઇન્ટર્નશીપ હતું અને જે આર્ટિકલશીપ હતું. પછી એક દિવસ અમારો કોઈ સ્ટોરમાં કામ સ્ટાર્ટ હતું. સો મારી આદતથી કે મેં નાઇટ પર્સન છું, મતલબ મેં વધારે મોર્નિંગ, હવે બની ગયો છે મોર્નિંગ પર્સન, પહેલાં નાઇટ પર્સન રહેતો હતો. દિનભર સૂઈને રાતે પઢાઈ અને રાતે જ બધું થતું હતું. તો મને હમણાં બી આદત છે કે મેં જઈને મોમ ડેડના રૂમમાં જોઉં છે કે એ લોકો સૂતા છે કે નહીં રાતે. હમણાં બી જ્યારે બી પણ આંખ ખુલે છે તો આઈ જસ્ટ વોચ ધેમ સ્લીપિંગ. સો મેં આદતના અનુસાર ગયો અને જોયું કે મમ્મી પપ્પા સૂતા છે, તો પપ્પા નહોતા, મમ્મી સૂતા હતા. સો પછી મેં મમ્મીથી પૂછ્યું, 11 વાગી રહ્યા હતા, કંઈ મમ્મી પપ્પા નથી, આજે ઘણું લેટ થઈ ગયું. તો બધે કંઈ દુકાને કામ ચાલુ છે, એ વિલ બી લેટ. બોલો ઓકે. મેં ઉપર ગયો, પછી અમારી સ્ટડીઝ એનાથી બધી હતી. મેં રાતે 2 વાગ્યા પછી આવ્યો. આઈ સો કે પપ્પા પછી બી નહોતા આવ્યા. મમ્મીને ઉઠાવ્યો ને અમે, બટ માઇન્ડ ચાલી રહ્યું હતું કે થયું શું છે. મોર્નિંગ 5 o'clock
મેં ગયો રૂમમાં અને મમ્મી સૂતા હતા, પપ્પા નહોતા આવ્યા. મેં મમ્મીને ઉઠાવ્યા કે મમ્મી શું થયું છે? પપ્પા શું કામ હમણાં સુધી નથી આવ્યા? પૂરી રાત નીકળી ગઈ, આવું શું કામ? તો મમ્મી કંઈ ખબર નહીં, હવે જોવું પડશે એકવાર, ફોન બી નથી, વાત કેમ કરે, શું છે? તો મેં મારી ગાડી લઈને પછી મેં દુકાને ગયો. સો દુકાને કામ ચાલુ હતું, મતલબ કામ બંધ થઈ ગયું હતું, અને બહાર જે વુડન પ્લેન્ક્સ, જે આપણા પ્લાયવુડના પ્લેન્ક્સ જે બહાર ફૂટપાથના પાસે રખા હતા સરના, અને એના પર જે કાર્પેન્ટર્સ રાતભર કામ કરી રહ્યા હતા એ સૂતા હતા. સો મેં આગળ ગયો તો वो જ એક બે પ્લેન્કના પછી પપ્પા બી સેમ આના पे પ્લાયવુડ पे પપ્પા બી સૂતા હતા, કેમ કે રાતે થકીને વहाँ લેટી ગયા હશે. તો આઈ વોઝ શેકન અપ કે એક આદમી જે ઇતનું હાર્ડવર્ક કરીને લિટરલી અડધો એરિયો આપનો છે, બધું ચીજો છે એના પાસે, બટ કેમ કે સપોર્ટ નથી મારો, કેમ કે હમણાં બી રાતભર કામ ચાલે છે, હમણાં કન્ટિન્યુઅસ કામ ચાલે છે, અમે લોકો એકબીજાને કોઓર્ડિનેટ કરીને ક્યારે મેં રહું છે, ક્યારે પપ્પા રહે છે, ક્યારે બીજા રહે છે, મેનેજ કરી લે છે. બટ કેમ કે वो टाइम पे મેન હતો જ્યારે ઘણી જરૂરત હતી દુકાન पे, તો પપ્પાને આ લેવલ पे આવવું પડ્યું. તો પપ્પા જેમ મેં સાથે લઈને ઉઠાઈને સાથે લઈને ગયો, બ્રેકફાસ્ટ पे બેસા, મેં પપ્પાને કીધું પપ્પા મેં આજથી દુકાને આવી રહ્યો છે. તો જેમ કોઈ બી ચીઝમાં રોકટોક કવી કંઈ હતી નહીં કે કેમ શું થયું, એ જ કીધું કે તારો સીએના 2 મહિના બાકી છે, ખાલી એટેમ્પ કરે સીએ બનીને આવું. મેં કીધું કે પપ્પા મેં જોયું છે સીએનો જે ચક્કર છે, સર્કલ છે, 1 નંબર સી 2 નંબર સી આદમી અટકી જાય છે અને બી એક સર્કલમાં ફસી જાય છે, પછી ડિગ્રીના સર્કલમાં. મને ડિગ્રીના સર્કલમાં નથી ફસવું. મેં ઘણી અચ્છાસી સ્ટડીઝ કરી છે, આઈ નો એવરીથિંગ, આઈ એમ મોર સીએ દેન એની અધર સીએ, અને મેં કામ બી ઘણું વધારે કરવું છે, ઇન્ટર્નશિપ ઘણી વધારે આસ કરા છે, બધું છે, બસ આજથી મેં જોઈન કરી રહ્યો છે. તો દેટ વોઝ ધ ટાઈમ કે મેં ફર્સ્ટ સ્ટેપ એઝ એન હવે દુકાન સંભાળવાના હિસાબથી દુકાન પર રખો સેમ ડે. બટ ઇટ વોઝ નોટ ઇઝી, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે ઘણી ડિફિકલ્ટી હતી, ઘણું વધારે ક્વોન્ટમ હતું, આપના કેપેસિટીના બહાર હતું, કેમ કે આપણે હંમેશા અચ્છું જોયું હતું, મતલબ એટલું લોડ નહોતું જોયું, મગર વहाँ पे 400-500 વોક-ઇન્સ, કસ્ટમર, રિટેલ, સ્પેશિયલી રિટેલ, અને એ લોકોથી વાત કરો, એ લોકોને સંભાળવું, અને સડનલી યુ આર ધ ફેસ ઓફ ધ શોપ, તો મેનેજ કરવું ઇનિશિયલી ઘણું મુશ્કેલ ગયું. તો આપે સ્ટાર્ટિંગમાં એમ પણ મેન્શન કીધું કે જ્યારે अर्ली डेज आप जाता था જી तो हार्डली आप 1-2 કલાક જાઓ અને જી, પછી જી, then જી. આપ ઇનિશિયલી તો હાફ એન આવર 1 આવર બસ. મેં કેમ કે શોર શરાબો એટલો મને સમજ નથી પણ થઈ શું રહ્યું છે, શું કામ લોકોને હમણાં જ બધું જ હોય છે, શું કામ ભીડ લાગી રહી છે એટલી? તો મેં પપ્પાને કહીને જતો તો પપ્પા લંચ કરીને આવું છું અને પછી વાપસ નહોતો આવતો. આ ઘણા ટાઈમ સુધી 5-6 મહિના સુધી આમ જ ચાલુ. મેં પપ્પાને ખબર રહી કે આ વાપસ નહીં આવે, એ ખાલી કહીને જાય છે. બટ હી વોઝ સેટિસ્ફાઈડ કે એટલીસ્ટ આવી રહ્યો છે, કોશિશ કરી રહ્યો છે. મેં હંમેશાથી કહું છે ટ્રસ્ટ ઘણો જરૂરી છે. ટ્રસ્ટ ઇઝ ધ વર્ડ કે જે સબ ચીજોને લઈને ચાલે છે. ટ્રસ્ટ એમ્પ્લોયરમાં, ટ્રસ્ટ કસ્ટમર વેન્ડરમાં, ટ્રસ્ટ ફાધર એન્ડ સનમાં, યા એ જે નેક્સ્ટ જનરેશન જે છે કે ટ્રસ્ટ કે ભાઈ કરી લેશે, હમણાં નહીં તો થોડા ટાઈમમાં કરી લેશે, તો એ ટ્રસ્ટ મને ઘણું હેલ્પ કર્યું. ઓકે, હવે આપણે એમ સમજીએ જે પોઈન્ટ પર આપીએ બિઝનેસને જોઈન કીધું જી અને પછી એના પછી જે આપ ચેન્જીસ લાયા એ શું ટાઈમલાઈન હતી, એ શું ઇવેન્ટ્સ ટ્રાન્સપાયર થયા? સો સબ પહેલાં તો જ્યારે મેં જોઈન કરું તો એવરીથિંગ વોઝ મેન્યુઅલ. જી મેન્યુઅલ સેલ ઘણો ફાઇન તો સબ કુછ હતો, મગર લૂપ હોલ્સ હતા, ઘણા હેવી લૂપ હોલ્સ. રોલિંગ એટલી ફાસ્ટ હતી કે ખબર નહોતી પડતી, બટ અગર આપણે એમાં ડીપમાં જાઓ તો ખબર પડતી હતી કે આ તો ઘણું નુકસાન થઈ રહ્યું છે. તો આઈ ઇન્ટ્રોડ્યુસ કમ્પ્યુટર સિસ્ટમ્સ એન્ડ બિલિંગ સિસ્ટમ, જે ઘણું ડિફિકલ્ટ હતું, કેમ કે પપ્પા પૂરું મેન્યુઅલ ચલાવતા હતા, અને પપ્પાનો મેન્યુઅલ સ્ટોક મારા કમ્પ્યુટરના સ્ટોકથી વધારે બેટર રહેતું હતું. જ્યારે બી પૂછો કે આ ચીઝને સ્ટોક કેટલો છે, પપ્પા કે તન છે, મારા કમ્પ્યુટરમાં 5 બતાવ્યા છે, જો બોલે તારો ખરાબ, તારો પ્રોપર નથી. તો મેં 3 વાર કમ્પ્યુટર સિસ્ટમ હટાયા, પછી પપ્પાને એકવાર લગાયા, પછી નહીં ચાલે, કેમ કે ફ્લો એવો છે કે આપણે કસ્ટમરના સાથે ચાલુ પડે છે, કસ્ટમર આપણા સાથે નહીં ચાલતું. પછી 1 વાર 2 વાર, થર્ડ ટાઈમ એકચ્યુઅલી પછી એ ઇન્સ્ટોલ થયું. એક કમ્પ્યુટરથી સ્ટાર્ટ થયું, હમણાં તો અરાઉન્ડ 50-60 પ્લસ પીસીઝ હશે ઓવરઓલ સગલું મિલાઈને. તો वो પહેલો કમ્પ્યુટર જે મેં હેન્ડલ કરતો હતો, મેં જ આઇટમ પરચેસ કરતો હતો, સેલ બિલ બનાવતો હતો, ઇન્વોઇસીસ બનાવતો હતો. પછી વહાંથી સ્ટાર્ટ થયું, જે ઘણું ડિફિકલ્ટ હતું. મારે એકવાર જ્યારે સ્ટાર્ટ થઈ ગયું તો હવે આજે પપ્પા બી કમ્પ્યુટર યુઝ કરે છે. અને એ તો થઈ ટેકનોલોજી એડેપ્ટેશનની વાત, બટ આપે જેમ સ્ટાર્ટિંગમાં વાત કીધી કે ટેકનિકલી ઇટ સ્ટાર્ટેડ એ હાર્ડવેર યસ પછી પેન્ટ્સ, જી અને બટ જેમ આપણે વર્ટિકલ્સ મેન્શન કીધા કે સગલા ચીજોના અલગ અલગ ડેડિકેટેડ વર્ટિકલ્સ છે, તો
એ કેવું એટલે મને એમના થોડું ફૂટપ્રિન્ટ સમજવું છે જી કે હમણાં આપનું કેટલું સ્ટાફ છે અને એ સ્ટાફ એક્ઝેક્ટલી શું ચીઝીસમાં ડિવાઇડેડ છે. જી સો વી હેવ અરાઉન્ડ 70-80 પીપલ જી જેના KPIs KRIs મેન્શન છે. એ લોકોને ખબર છે જ્યારે એનરોલમેન્ટ પ્રોસેસ રહે છે, ઇન્ડક્શન રહે છે, તો એ લોકોને બધું કરાવવામાં આવે છે. હા. એ લોકો પાસે SOPs લીખેલી છે કે આપને શું કરવું છે, શું નહીં, શું કઈ રિપોર્ટિંગ કરવું છે, એનો રિપોર્ટિંગ મેનેજર કોણ છે, એ બધું લીખેલું છે. તો મતલબ એમ કહી શકીએ છીએ કે ડેલિગેશન જે આવ્યું, જે મેં આપને પહેલાં કીધું, તો ડેલિગેશન વોઝ ધ વર્ડ જે એટલું બધું સેટઅપ કરવામાં યા એટલું ડાયવર્સિફાય કરવામાં મને મદદ કર્યું, કેમ કે સિંગલ હેન્ડેડલી નહોતું પોસિબલ. અગર મેં જ સગલું કરવા ચાહું તે પોસિબલ નહોતું. તો એ ડેલિગેશનના એવા ટીમ આપણે ઓનબોર્ડ કરી કે જે પોતે બી આપણે બિઝનેસને ગ્રો કરવામાં હેલ્પ કરે છે. સો ડેલિગેશન જેમ આપણે વાત કરતા હતા કે ડેલિગેશનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ એમ છે કે હમણાં મારા પાસે મેન્ટલ બેન્ડવિથ હશે જી કે મેં કે બીજી ચીજોના બારામાં સોચી શકું. યસ એ ક્યારે આવશે જ્યારે મેં મારા કોર ટાસ્ક ડેલિગેટ કીધા હશે જી અને પછી એ કીધા હશે તો મેં ડાયવર્સિફાય કરી શકીશ. યસ હવે જો પેન્ટ્સ આપનું સ્ટ્રોંગ છે બટ આઈ થિંક પેન્ટ્સની સાથે સાથે આપના જે બીજા વર્ટિકલ્સ બી છે જી એ ત્યારે જ આપ એના પર ફોકસ કરી ચૂક્યા જ્યારે આપ ફ્રી થયા. જી ડેલિગેશન બરાબર. તો સબ આની બી એક સ્ટોરી એમ છે કે પેઇન્ટ્સમાં આઈ વોઝ ફુલ્લી ઓક્યુપાઈડ. જી મેં અરાઉન્ડ 300-400 कॉल्स हैंडल कर रही तो परचेज में जो सेल्स में जो इश्यूज़ में जो हर आदमी નો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વોઝ આઈ. ગૂગલ પે મારો નંબર, જસ્ટ ડાયલ પે મારો જ નંબર, ડાયરેક્ટ કસ્ટમર બી મને ફોન કરે, એવરીથિંગ વોઝ ડન બાય મી. સો એમાં થયું શું કે એકવાર અમે લોકો બેસા હતા, અમે લોકો નાગપુરના ટોપ નોન લોકો છે, એ લોકો સાથે આમાં ડિસ્કશન, બ્રેન હેમરિંગ સેશન ચાલી રહ્યો હતો કોઈ બીજી ચીज़ वास्ते, एंड माय फोन वॉज कंटिन्यूसली रिंगिंग, नॉन स्टॉप रिंगिंग, नॉन स्टॉप. मैं कॉल उठाऊँ, मैं कहूँ कि हाँ बंद है, चालू है दुकान, पहुँच रहा है मटेरियल, आज आ जाएगा, ऑर्डर डाला है. सो देन दे स्टॉप्ड. अच्छा वेल नोन लोगो હતા અને એ કીધું કે મોઇઝ समथिंग इज़ नॉट गुड हियर. कि तो इतना इन्वॉल्व कैसे है बिजनेस में, इन्वॉल्व है भी तो हर कॉल तुझे क्यों आ रहे हैं, इट कैन बी डेलीगेटेड. दुकान बंद है कि चालू है, आपको ज़रूरत नहीं है वो आंसर करने की, बहुत सारी चीज़ है. देन દેટ એકદમ સ્ટ્રાઇક થઈ ગયો માઇન્ડમાં કે ઘણી ચીજો રહી છે કે જે આપણે સ્ટ્રાઇક થઈ ગઈ છે કે ભાઈ આ કંઈ ના કંઈ ગલત થઈ રહ્યું છે. મેં નીચે ઉતરો એ લોકોનો ઓફિસ અને આઈ સેટ ઇન માય કાર ફોર અરાઉન્ડ 15 મિનિટ્સ. ધોઝ 15 મિનિટ્સ ચેન્જ માય લાઈફ. 15 મિનિટ્સમાં મેં સોચ્યું કે કંઈ ના કંઈ તો ગલત થઈ રહ્યું છે, બિકોઝ એટલું આમ પછી ગ્રોથ તો છે જ નહીં, મેં ઓલરેડી ઓક્યુપાઈ, મારું માઇન્ડ હર જગા ઓક્યુપાઈડ છે. સો દેન આઈ ડિસાઇડેડ કે હવે वो वहाँ पे एंट्री થઈ છે વર્ડની ડેલિગેશન, વિચ ઇઝ અ વેરી પાવરફુલ વર્ડ in business terms. अगर बात करें, delegation is the most important word for growth. So I started delegating things. જે મેં આપને કીધું કે જે ચીઝ આમ લાગે છે કે આ ડેલિગેટ થઈ જ નથી શકતી, દેટ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ ટુ ડેલિગેટ એકચ્યુઅલી. બાકી બીજું ચીજો અલગ છે, મગર જે ચીજ આપણે લાગે છે આ મેં બીજા માણસને કેમ સમજાવું, એ ઘણું ઇઝી રહી છે, એકવાર આપણે ટ્રાય તો કરો. ડેલિગેશનનો પછી પ્રોસેસ સ્ટાર્ટ થયો અને પછી ફાઇનલી એક એવો પોઈન્ટ આવી ગયો કે આઈ વોઝ કમ્પ્લીટલી ફ્રી. એટલું ઓટો પાયલટ પર થઈ ગયું હતું ચીજો કે દિવાળીનો મેઇન સિઝનનો ટાઈમે આઈ ડિડન્ટ હેવ એનીથિંગ ટુ ડુ. મતલબ મેં ઊભો છું અને મેં સોચી રહ્યો છું મેં, અને આમ તો કે અગર મેં કોઈ બી કામમાં ઇન્ટરફેર કરીશ તો એનું કામ રૂકશે, મેં બિલિંગ पे જઈશ તો બિલિંગવાળાને ડિસ્ટર્બ થશે, તો મને પછી કામ જ નહોતું. તો પછી થોટ્સ આવ્યા કે હવે ડાયવર્સિફાય, હવે વધારે ગ્રો કરવું પડશે, એટલીસ્ટ ખુદને ઇન્વોલ્વ કરવા માટે. તો યસ. સો ડેલિગેશનની વાત થઈ રહી હતી. ડેલિગેશનમાં અગર મેં એક હજી પોઈન્ટ કહું જે વ્યુઅર્સ વાસ્તે બી ઘણું હેલ્પફુલ રહેશે, કે જ્યારે મેં ડેલિગેશનને સમજવાની કોશિશ કરી, આઈ સ્ટાર્ટેડ રીડિંગ અબાઉટ ઇટ, લોગોથી મળો, તો એમાં એક આદમીએ ઘણું અચ્છું સમજાવ્યું મને. એમાં હતું કે लोगों શું કહે છે કે ભાઈ તું बहुत बिजी हो गया, तेरा कोई क्लोन देख, तेरा सब्स्टिट्यूट देख. तो ये बताइए कि हर जो भी आदमी वर्क कर रहा है उसकी दुकान में, चाहे छोटा काम हो बड़ा काम हो, वो दुकान का सुपरमैन है. कभी कितना भी बड़ा आदमी उसको रिप्लेस नहीं कर सकता, बिकॉज ही नोज एवरीथिंग अबाउट हिज शॉप, हिज वर्किंग सिस्टम. तो कभी भी एक पर्सन आपको रिप्लेस नहीं कर सकता. जी आपको आपके रिप्लेसमेंट अगर आपको क्रिएट करना है टू फ्री योर टाइम, सो आपको 4 लोग खड़े करने पड़ेंगे एंड डिवाइड दैट 4 people into your time.
2 घंटे जो आप काम करते थे वो बंदा सामने वाला ही विल टेक 8 hours. જે કામ આપણે બીજા 2 કલાકમાં જે કામ કરે છે ધ અધર પર્સન વિલ ટેક 8 hours. આમ મિલાવીને આપનું જે 8 કલાકનું કામ હતું એ 4 બંદાઓ કરશે. તો वो इतનું સ્ટ્રાઇક થયું એ બી ચીઝ કે બિલકુલ પરફેક્ટ છે. એકચ્યુઅલી આપણે સોચીએ છીએ ને યાર મારા લાયક કામ નથી કરી રહ્યું, મગર આપણે એ જ જે આપણું ડેનું કામ છે એને પૂરી સોંપવાની કોશિશ કરી છે જે પોસિબલ જ નથી. સો એમ 4 આદમી ક્રિએટ કરીને પછી એક પૂરી આપણી આર્મી બની જાય છે. હા, વેરી નાઇસ આરોગ્ય. હવે થોડા ગેરને શિફ્ટ કરીએ. જી. કલ્ચરલ પર્સપેક્ટિવ યસ. થોડો ઇન્ફ્યુઝ કરીએ કોન્વર્ઝેશનના અંદર. હવે આપણે ઘણા બધા ટિડબિટ્સ ઓફલાઈન શેર કીધા હવે ઓન રેકોર્ડ આઈ વોન્ટેડ ટુ ડિસ્કસ ઇટ કે આપણે જે પણ કરીએ છીએ જી. આપણે એ બરકત જોઈએ છે, મોરલ નજર છે, પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, જી. બટ એવા કંઈ સ્પેસિફિક ઇન્સિડન્ટ્સ છે જે આપ શેર કરી શકો છો જેના જે છે ને કે દેટ વિલ ઓલવેઝ સ્ટે વિથ મી, હંમેશા મારા સાથે રહેશે. આ એવા ઇન્સિડન્ટ છે, એવા મેમોરીઝ. સો એક જે ક્યારે નહીં ભૂલે અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે, મેં કંપનીને બી હંમેશા કહું છે કે શું રીઝન તો આપનો એટલો મોટો સ્ટેપ લેવાનો અને પૂરું વર્ટિકલ્સ ચેન્જ કરવાનું, ડાયવર્સિફાય કરવાનું. તો અમે લોકો ખંડાલા વાજીબાત વાસ્તે ગયા હતા. તો વી ડુ વાજીબાત પ્લસ ઝિયાફત, તો ફૂલ ફેમિલી સાથે હતી. બસમાં જે જનાબ આવ્યા એ પછી નિયત ફોર્મ અને એ ભરવાનું અમને કહ્યું અને એ અરાઉન્ડ 2 યા 3 મિનિટ્સ એ ઘણું અચ્છું બયાન કીધું, ઘણું ફાઇન. મતલબ એ 3 મિનિટ બી મારા લાઈફના ઘણા ચેન્જિંગ પોઈન્ટ હતા. એમ કીધું કે મોલાની હવે એમ ઉમ્મીદ છે કે લોકો હવે અગર તમે મેન્યુફેક્ચરિંગમાં છો તો યુ ગો ફોરવર્ડ ઇન્ટિગ્રેશન, અગર તમે ટ્રેડિંગમાં છો તો તમે મેન્યુફેક્ચરિંગમાં આવો. એક દુકાન છે તો 3 દુકાન કરો, 3 છે તો 10 કરો. તો એમ કરીને આપણે ગ્રો કરવું જરૂરી છે. સો એ સ્ટ્રાઇક થયું કે હવે આપણે ગ્રો કરવું જરૂર. આપણે સેટલ છે, નો ડાઉટ સેટલમેન્ટમાં કમ્ફર્ટ ઘણું ઓછું લાગે છે કે ચલો બધું ચાલી રહ્યું છે, વધારે હવે કંઈ કરવું નથી. મગર જ્યાં નવું થોટ આવે છે કે હવે કંઈ નવું કંઈ બીજું કરવું છે, તો દેટ ઇઝ ધ પોઈન્ટ કે પછી આપણે થોડાસા શું કહે છે એક અનઇઝી થઈ જાય છે. દેટ અનઇઝીનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેં જેમ નાગપુર આવ્યો અને મારી પાસે પ્રપોઝલ આવ્યો બ્યુટીફુલ હોમ્સનો કે આ બધી ચીज़ों કરવું છે अपने, आई इमीडिएटली सेड यस कि भाई आपने इतने सही टाइम पे अप्रोच किया है कि जब मेरा माइंड ही चल रहा है कि मुझे अब नई चीज़ों में जाना है, आई वॉन्ट टू डाइवर्सिफाई थिंग. સો એ પોઈન્ટ ક્યારે નહીં ભૂલાય. અને પછી મોલાની અમારા ઘરેમાં ઝિયાફત હતી यहाँ નાગપુરમાં જ. તો જ્યારે મેં આપને કસર પર જઈ રહ્યો હતો આપણા સાથે કારમાં, તો ઘણી બધી અરસ કરી, ઘણી બધી મોલાસી અરજ થઈ છે. તો એમાં એક એમ હતું કે મોલાએ પૂછ્યું કે તમે હા પેન્ટ ના લાવો, હજી શું કરો છો? તો મેં અરજ કરી કે મોલા પેન્ટ જ હમણાં કરે છે, બાકી પહેલાં હાર્ડવેરનું કામ હતું, મગર હાર્ડવેરનું અમે સ્ટોપ કરવું છે કેમ કે એમાં ઘણી ટેન્શન ઘણી રહી છે. તો જનરલી મોલા અગર ટેન્શનનું વર્ડ સુને છે તો બિલકુલ ના કહી દે છે કે અચ્છું છે, ના કરજો. કે જેટલી હમારી જે હમણાં સુધી એક્સપિરિયન્સ છે, જ્યાં આપણે કોઈ ટેન્શનવાળી વાત મોલાને અરજ કરે છે તો એ બિલકુલ સાફ ના કહી દે છે. મગર હાર્ડવેરની વાત પર મોલાએ એમ ફરમાયું કે ભલે હાર્ડવેરમાં ટેન્શન છે, મગર એમાં એમ એક વર્ડ ઢૂંઢી રહ્યા હતા. તો શહેર સાહેબે પછી કીધું કે ઘણું સુકૂન, ઘણું ફાઇન, ઘણું અચ્છું. તો મોલા ફરમાય હા અચ્છું, ઘણું હાર્ડવેર તો ઘણું અચ્છું. તો પછી એમ ઇશારો હતો કે હવે આપણે વાપસથી હાર્ડવેર અને બાકી ચીજોમાં ડાયવર્સિફાય કરવું જોઈએ, વાપસથી સ્ટાર્ટ કરવું જોઈએ. અને બાય ડિફોલ્ટ આ બંને ચીજો એવી મિક્સ થઈ ગઈ કે હવે આપણે વાપસથી હાર્ડવેરમાં તો આવ્યા જ અને સાથે 10 ચીજો હજી આવી ગઈ. તો મોલાની નજર રહી છે તો એક ચીજ પે નથી થતું, એ 17 બીજી ચીજો પે થઈ જાય છે. બરાબર. હવે આપણે જ્યારે સ્કેલ કીધું જી. રાઈટ, તો એ પ્રોસેસ ઓફ સ્કેલિંગના અંદર કયા એવા સિગ્નિફિકન્ટ ચેલેન્જીસ આપણે જોયા? હવે ફોર એક્ઝામ્પલ આપણે કીધું ડાયવર્સિફિકેશન. જી. આપણે હમણાં વાત કરી રહ્યા છે તો ઇટ્સ વેરી ઇઝી, બટ એવું કંઈ એમ નથી કે એક સ્વિચ હતું કે આપણે કીધું ડાયવર્સિફાય એન્ડ ધેન ઇટ જસ્ટ હેપન, રાઈટ? જી જી. એ પ્રોસેસ ઓફ ડાયવર્સિફિકેશન અંદર શું ચેલેન્જીસ આપણે ફેસ કીધા? સૌથી પહેલી ચીજ છે એ છે કસ્ટમર એક્સેપ્ટન્સ, કે આપણને કંઈ નવું લઈને તો આવી ગયા છે, મગર કસ્ટમર એક્સેપ્ટ કરે છે કે નહીં, ઓકે, એ સૌથી મેઇન ચીજ છે. હવે એક્સેપ્ટન્સ લાવવાના વાસ્તે એક કસ્ટમર पे ટ્રસ્ટ અને લોયલ્ટી બિલ્ડ કરવું ઘણું જરૂરી છે. તો કેમ કે અમારી 50 યર્સની લેગેસી છે અને એક લોયલ્ટી બિલ્ડઅપ છે, તો ઇટ વોઝ લિટલ ઇઝી ફોર અસ ટુ પિચ ટુ ધ કસ્ટમર. લેવું ના લેવુંનો એને પછી કોલ છે, મગર अपने वो लॉयल्टी ना भरोसे पिच प्रॉपर કરી શકા. પછી જે સિસ્ટમ સેટ હતા,
हमारा सिस्टम सब वैल्यूज़ से घना इंस्पायर्ड है बધી વેલ્યુઝ મારા હિસાબથી વેલ્યુઝ સબસે ઇમ્પોર્ટન્ટ ચીજ રહી છે કોઈ બી એન્ટરપ્રાઇઝમાં યા કોઈ બી બિઝનેસમાં વેલ્યુઝ આર લાઈક અ પ્રાઇમર પેઇન્ટના પહેલાં જે પ્રાઇમર રહે છે ને પ્રાઇમરનું કામ રહે છે કે બે ચીज़ों બાઇન્ડિંગ રાખો चिपकाઈને રાખો तो हमें लोग हमेशा कहे भी है कि आप पेंट कैसा भी लो मगर प्राइमर अच्छा लेना चाहिए तो वैल्यूज़ आर लाइक प्राइमर એ તમારું બોન્ડિંગ કરશે તમારા જે આગેનો સિસ્ટમ છે ને જે પાછળની ચીજો છે ને બાઇન્ડિંગ વાસ્તે સો વેલ્યુઝના ભરોસે આ ચીજોના ભરોસે એક ડાયવર્સિફાય અને સ્કેલ અપમાં ઘણો ઇઝી થયો અને ધ મેઇન થિંગ ઇઝ ટીમ આપ એવી ડેવલપ કરો કેમ કે લોકો જેમ આપણે કેપિટલ કહે છે કે વોટ ઇઝ યોર કેપિટલમાં આપણે પૈસા અને પ્રોપર્ટી અને બધું ગણે છે એક ચીજ લોકો ભૂલી જાય છે ઇટ ઇઝ યોર ટીમ યોર ટીમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેપિટલ ઓફ યુ કેમ કે ટીમ નો ડાઉટ આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી હેલ્પ કરશે આપને ગ્રો કરવામાં મગર જે ટીમ આપને હેલ્પ કરશે એ આ બધું બી નહીં કરી શકે સો ટીમ સ્ટ્રોંગ રહેવું ટીમને બિલ્ડઅપ કરવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે બરાબર હવે આ વાત થઈ કે આપણે કેવી રીતને ટેક્ટિકલી અને અપ્રોચ કીધું એટ ધ સેમ ટાઈમ ફોર એની બિઝનેસ ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ આર ઓલ્સો દેર જી કરેક્ટ બિકોઝ ઓકે માઇન્ડસેટ છે ટીમ છે કસ્ટમર એક્સેપ્ટન્સ છે બટ ડ્યુરિંગ આ પ્રોસેસના અંદર એવા વર દેર એની ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ જે આપણે ફેસ કર્યા 100% સર 100% એક ઘણી મોટી પ્રોબ્લેમ છે વધારે પેશનેટ ઓન્ટરપ્રિનર વાસ્તે કે આ પ્રોબ્લેમમાં આવશે જ કેટલું બી વેલ ટુ ડુ હોય કંઈ બી હોય એ આવશે જ આવશે કેમ કે એનું પેશન એને કાં ને કાં લઈ જાય છે ખબર નહીં પડતી સો 100% પ્રોબ્લેમ આવી અને આવવું બી જોઈએ યુ હેવ ટુ સી દેટ ચાર્ટ અગર કોઈ પર્સન નથી જોઈ રહ્યું એ લોઝ નથી જોઈ રહ્યું તે પછી કંઈ અચીવ નથી કરવું મતલબ એ કંઈ ના કંઈ જઈને અટકી જશે જે લોઝ અને હાઈઝ જોયા છે તો ડેલીના ચેલેન્જીસ છે મગર હા એક ઘણા પોઈન્ટ્સ એવા આવે છે મગર કે જ્યાં આપણે ઘણું લો ફીલ કરે છે અને આપણે ફાઇનાન્શિયલ બર્ડન એકદમ સે આવી જાય છે બિકોઝ વી આર ટેકિંગ દેટ ઘણા મોટા મોટા સ્ટેપ્સ લઈ રહ્યા છે પણ વાહ પછી મોલાની દુઆ ઘણી કામમાં આવે છે ઇટ ઇઝ લાઈક કે યુ ટેક કેલ્ક્યુલેટેડ રિસ્ક અને મોલાસી રઝા બોલાવતો રહો મોલાનો સહારો લઈ લો બસ અને નઝરલ મુકામ એક એવો હથિયાર છે આપણી પાસે કે એનથી બધું જ થઈ જાય છે તો રસ્તાઓ નીકળી જશે ખબર નહીં પડતી કે આ દિન કેમ નીકળશે બટ જ્યારે રાતે બેસો તો રસ્તાઓ તો 100% નીકળી જાય હવે આપીએ પ્રી પોડકાસ્ટ એક ઘણું અચ્છું શેર કીધું પોઈન્ટ વિચ વોઝ અબાઉટ કસ્ટમર એક્સપિરિયન્સ વિચ બિકોઝ આપે એમ આપણે વાત કરતા હતા કે ઇન ધ રીજન આપ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન છો લેટ્સ સે એશિયન પેઇન્ટ્સમાં અમને વાત કરીએ કે આપ ડીલ કરો છો એક બ્રાન્ચ અને પછી આપ એમ પણ કહેતા હતા કે જ્યારે પેન ઇન્ડિયા મિક્સ થાય છે તો પીપલ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન ઓફન કે હેલિંગ ફ્રોમ નાગપુર અને એનામાં બી પછી ઇટ્સ નોટ દેટ કે આપ કંઈ કોર માર્કેટમાં છો એના બી કંઈ એકદમ બહાર તો એ ચીઝના અંદર એક કસ્ટમર એક્સપિરિયન્સનો પોઈન્ટ આપે એડ કીધું તો આઈ વોન્ટ કે આપ એના પર થોડું ડેલિબરેટ જી તો સબ શું થઈ છે કંપનીના મેનેજર્સ જે રહે છે જે ટોપ હાયર કી રહે છે એ વર્ષમાં એકવાર આવે છે અમારે આપે સો ઘણા થોડા વર્ષ પહેલાંની વાત છે એક મેનેજર આવ્યો ही टोल्ड हमारे यहाँ पे रश घणो रहे છે એકદમ કન્ટિન્યુઅસ રહે અને જે કલર સિલેક્ટ કરે એ કલર બનવાને ટાઈમ લાગે છે ઓલરેડી અગર 2 કસ્ટમર બી હોય તો એને 15 મિનિટ્સ લાગશે અને 200 કસ્ટમર છે તો યુ કેન કેલ્ક્યુલેટ કે કેટલી બી મશીનો મેં લગાવી લઉં 2 કલાક તો આદમીને બેસવું છે જ એના બહાર વેટિંગમાં કેમ કે એનો કલર બની રહ્યો છે તો એ મેનેજર આવ્યો મારા પાસે અમે લોકો બેસા હતા बात करते हुए कही कि मोइज़ भाई रश बहुत रहता है रश में जाया तो रश बहुत रहता है बोले फ्यूचर क्या कि फ्यूचर में आदमी इतना रुकेगा नहीं 2 घंटे मटेरियल लेंगे उसको तो इंस्टेंट लगेगा तब आप क्या करोगे અને એ ઘણું સોચવાવાળો પોઈન્ટ હતો એકચ્યુઅલી એ મને ઘણું સોચવા पे મજબૂર કરી દે વાત તો બિલકુલ સહી છે કે મેં કેટલી બી મશીનો લગાવી લો કંઈ બી કરી લો આ પોસિબલ તો છે નહીં કે યાર કસ્ટમર શું ચીઝ વાસ્તે રૂકશે શું હુક રહેશે કે એ મેં 2 કલાક એને રોકી શકું 1.5-2 કલાક રોકી શકું તો પછી અમે લોકો પછી જ્યારે નેક્સ્ટ યર એ વાપસ આવ્યો नेक्स्ट ईयर वापस आया मैं इन्हें जवाब दे दूँ तो सर आपने एक सवाल किए थे कि अब क्या जब आप क्योंकि कस्टमर तो रुकना नहीं है तो उसको कैसे करेंगे मतलब सर आप साल भर बाद मैं आपको जवाब देता हूँ. ही वॉज वेरी इम्प्रेस कि भाई पहले बात तो याद રાખો અને જવાબ દઈ રહ્યો છે. સો हमारे यहाँ पे सिस्टम કેમ છે સબ જેમ કસ્ટમર આવે છે કે વી ટેક હિઝ મોબાઈલ નંબર એન્ડ નેમ
10 રૂપિયાનું બી સામાન છે, મોબાઈલ નંબર એન્ડ નેમ જરૂરી છે. નામ જેમ એનું ખબર પડી છે, એ ફોર એક્ઝામ્પલ શર્માજી. સો પૂરા સેલ્સ પર્સને બધાને કહીને રાખવું છે કે નામ યાદ રાખો, કસ્ટમર્સને નામથી યાદ રાખો. તો એ બિલ બનાવતા જ એટલીસ્ટ 4 બાર કહેશે કે શર્માજી ઓર કુછ હોના, શર્માજી ઓર કુછ એડ કરું, શર્માજી. તો દેટ પોઈન્ટ ઓફ ટાઈમ શર્માજી ઇઝ નાઉ ઇન્ક્લુડેડ ઇન આર ટીમ. કેમ કે શર્માજીએ સુની લીધું, આપણે પોતાનું નામ કસ્ટમરને સુનવું ઘણું ફાઇન લાગે છે. પછી શર્માજી જઈ છે બિલ નિકાલીને કેશ કાઉન્ટર पे, કેશ કાઉન્ટર વાળો બિલ લેશે, વેલકમ શર્માજી. પછી પૈસા લેશે, પછી એને દીજે શર્માજી, થોડા સા આधा 1 घंटा बैठना पड़ेगा, कलर बन रहा है. તો ઇત્તામાં એ હાઈલી ઇમ્પ્રેસ છે, કેમ કે શર્માજી એટલી વાર થઈ ગયું છે, આવી જઈને પાછળ બેસી ગઈ. હવે આદત શું બની ગઈ છે કે હર 15-20 મિનિટ્સમાં એકાદ કોઈ જે પાછળવાળા બંદાઓ રહે છે, જે ચિઠ્ઠીઓ જોતા રહે છે કે કેને કોના કલર બની રહ્યા છે, તો એ અવાજ દે છે જોરથી, શર્માજી થોડા 10 મિનિટ બન રહા હે, બસ બન રહા હે. એ જોઈ છે, હા ઓકે બસ એ બેસો જ છે. પછી 10 મિનિટ પછી અવાજ, શર્માજી થોડા સા 10 મિનિટ બસ ચલ રહા હે, હા નો પ્રોબ્લેમ, બેઠો. આ સગલા વાસ્તે ચાલતું રહે છે, કન્ટિન્યુઅસ ચાલતું રહે છે. તો જ્યારે એટ ધી એન્ડ કસ્ટમર જ્યારે મટીરિયલ નહીં, પછી જ્યારે કલર બનીને આવે છે, બે મતલબ અગર સામને બી શર્માજી ઊભા છે, બે મતલબ 3-4 લોકો જોરથી અવાજ દે છે, શર્માજી આ જઈએ, તાકી થોડું શું એનું નામ સુનવું સબ આદમીને અચ્છું લાગે છે કસ્ટમર. તો જ્યારે વાપસ વળે છે તો એક વિથ અ સ્માઇલ જે છે, યા કંઈ વાત કરીને જશે અમારા બંદાઓ છે કે અચ્છા લગા યાર, બેઠા તો બહુત મુझे अच्छा फील हुआ. અને જ્યારે નેક્સ્ટ ટાઈમ એ દુકાન पे ચડશે તો हमारे पास ઘણા કસ્ટમર્સના નામ અમને યાદ થઈએ. તો પહેલાં જ એનું શર્માજીનું લીખેલું, શર્માજી આપકો મોબાઈલ નંબર બતા દીजिएगा તો ક્યાં था, તો પછી એ ઇન્ક્લુडेड થઈએ છે. तो मैं इन्हें बताया कि सब ये जब प्रोसेस हम फॉलो करते हैं ना, तो कस्टमर 1 घंटा क्या 2 घंटे क्या 4 घंटे भी रुकता है, क्योंकि टाइम सबके पास में है. बस वो है कि भाई उसको फील कैसा करा रहे हैं हम, और हम यहाँ पे फील अच्छा करा रहे हैं. બરાબર. અને હવના ટાઈમ पे तो એક બ્લેસિંગ એન્ડ ડિસ્ગાઇઝ થઈ ગઈ છે અમારા વાસ્તે કે રીલ્સ આવી ગઈ છે. તો વિડીયો જોતા હુआ બેસા રહી છે લોકો, એ લોકોને ખબર જ નહીં પડતી કે 15 મિનિટ્સ થયા છે કે 50 મિનિટ્સ થઈ ગયા છે. સો ચાલી રહ્યું છે. ગોટ ઇટ. સો હવે આજે એક્સપિરિયન્સના અંદર આપણે એક પાર્ટ હજી મેન્શન કીધેલો ઇનિશિયલી. જી. આઈ ડોન્ટ રિમેમ્બર કે વી બી સ્પીકિંગ ફોર સો લોંગ કે જી. ઓન રેકોર્ડ હતું, ઓફ રેકોર્ડ. જી. બટ આપણે એક ચીજ એમ મેન્શન કીધી રિગાર્ડિંગ કે આજે પ્રોસેસ ઓફ ક્રિએટિંગ અ હાઉસ એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ. જી. એનામાં મલ્ટિપલ ટચ પોઈન્ટ્સ હોય છે, Yes. હવે છે આપણા સાથે બેસી Yes. તો બટ આપ સગનું રેકોર્ડ્સ ડિજિટલી મેન્ટેન રાખો છો, જી. એ શું પ્રોસેસ તો આ પ્રોસેસ બ્યુટીફુલ હોમ્સ તો પ્રોસેસ છે, જે નોન પેન્ટ્સ જે અમારો પૂરો શોરૂમ છે, જી તો વહાનો પ્રોસેસ છે. વहाँ वी कॉल इट अ फिजिटल स्टोर, જી डिजिटल प्लस फिजिकल. फिजिकली यू कैन टच एंड फील दोज थिंग्स, एंड વિઝ્યુલાઇઝેશનના જરિયાથી આપ પૂરું જોઈ બી શકો છો, કેમ કે વી હેવ દેટ સોફ્ટવેર. તો જેમ કસ્ટમર એન્ટર થઈ છે એની પ્રોફાઇલ લેવામાં આવે છે પૂરી, એ શું કરે છે શું નહીં, પ્રોફેશન બધું, અને એના સાથે એક વોક થ્રુ થઈ છે. તો હવે પેન્ટ તો 1 ટાઈમનો પ્રોસેસ છે, આ વધારે 15 ડેઝ ચાલશે એનું કામ. મગર જ્યારે હોમ ઇન્ટિરિયરની વાત કરે છે એ લોંગ પ્રોસેસ છે, 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ બી લાગે છે ઘરનું કામ થતા હોય. અને અમે લોકો ઘણા ઇનિશિયલ લેવલ પર કનેક્ટ થઈ જાય છે. તો કસ્ટમર આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ફર્સ્ટ જે વોક ઇન રહી છે ફેમિલીની સાથે રહી છે, હસબન્ડ વાઈફ બચ્ચાઓ સાથે આવે છે. પછી જે રહી છે જનરલી વાઈફ આવતા રહે છે અને સિલેક્શન કરતા રહે છે. તો એમાં શું છે, એનું પૂરું પ્રોફાઇલ મેન્ટેન થતું રહે છે કે આપીએ 2 તારીખે આવ્યા, આપને આ ફેબ્રિક ઘણું પસંદ આવ્યું હતું, તો દેટ ફેબ્રિક કેન ગો વિથ ધીસ સોફા. તો આ અમે લોકો એ લોકોને ગાઈડ કરે છે. અને જ્યારે એનું પૂરું ફૂલ સમજો બિલ હવે 10 દિવસ પછી આવીને હવે એને બિલિંગ કરાવવું છે, તો એના હસબન્ડ સાથે આવે છે તો એ બતાવી દે છે કે ये સિલેક્શન हुआ है एंड दिस इज द રીઝન વાય વી સિલેક્ટેડ ધીસ. તો એમ પૂરું પ્રોસેસ છે. અને વી હેવ ડેટા પોઈન્ટ ઓફ વ્યૂથી અમે ઘણા સ્ટ્રોંગ છે. હર કસ્ટમરની ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન વી હેવ અરાઉન્ડ હમણાં 6-8 મહિનામાં અરાઉન્ડ 16,000 કસ્ટમરની ન્યૂ ઇન્ફોર્મેશન છે મારા પાસે. અને પૂરું જોઈએ તો ઘણો મોટો ડેટા છે આપણી પાસે. અને એ ડેટાને આપ કઈ પછી આપના માર્કેટિંગ કેમ્પેન યા એનામાં નહીં, નોટ રિયલી, નોટ નાવ, બિકોઝ થોડું શું ગલત બી થઈ જાય કસ્ટમર. હા, જે રિક્વાયરમેન્ટ છે, ઇફ દેર આર સમ નોટિસીસ લાઈક વી આર ક્લોઝ ફોર મોહર્રમ, સો वो મેસેજ બધાને જાય છે કે વી આર ક્લોઝ ફોર 10 days ફોર મોહર્રમ. પછી કંઈ એવું કોઈ ચીઝ છે યા કોઈ વિશેસ છે, કોઈ એના બર્થડે પે વિશ છે. માર્કેટિંગ જે એને હેલ્પ કરે, એકદમ બ્લાઇન્ડ માર્કેટિંગ નહીં, માર્કેટિંગ જે જેન્યુઇન છે, જે એકચ્યુઅલમાં કોઈ સ્કીમ છે, તો એ અમે લોકો પુશ કરે છે. એકદમ જનરલ, એકદમ નોર્મલ ડેલી બેસિસ વાળો નહીં. બરાબર. હવે આપણે ટુવર્ડ્સ ધ ક્લોઝર ઓફ ધ કોન્વર્ઝેશન આવીએ. હવે
આપને સ્પેસિફિક ટુ ધ બિઝનેસ વાત કીધી. હવે જેવારે પોડકાસ્ટ જોઈ રહ્યા છે ઘણા કેટેગરી બિઝનેસીસ જોઈ રહ્યા છે. જી સ્ટાર્ટઅપ્સ છે, વુમન ઓન્ટરપ્રિન્યોર્સ છે, people who would want to get into business, traders છે, manufacturers છે, right? Upcoming exporters છે. જી તો એ લોકોના વાસ્તે આઈ નો કે જનરલાઇઝ આન્સર ઇઝ નોટ પોસિબલ, બટ now what would be your advice to the entrepreneur community at large? सबसे मेन चीज़ જે રહેશે જે અગર પોઈન્ટ્સ વાઇઝ તો ઇન ઓર્ડર તો નથી મગર એક તો જે મેં મારા ફાધરથી શીખ્યો છે એ છે ઓનેસ્ટી. ફાધર યા પૂરી ફેમિલી છે, ફાધર મધર મારી વાઈફ, કે ઓનેસ્ટી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓનેસ્ટી જે વર્ડ છે ને એ કંઈ ના કંઈ ભૂલી જાય છે આપણે. તો હર ચીઝમાં ઓનેસ્ટ રહેવું, એથિકલ રહેવું, એનાથી ખબર એકદમ સડન ગ્રોથ નથી થતી મગર કન્ટિન્યુઅસ ગ્રોથ રહી છે. અને બીજી જે સબથી ઇમ્પોર્ટન્ટ ચીઝ છે જે ક્યારે કોઈ સક્સેસના લિસ્ટમાં ડાલતું નથી એ છે ઇનોસેન્સ. એકચ્યુઅલી લોકો ઇતના વધારે સ્માર્ટ થઈ ગયા છે કે એઓ ઇનોસેન્સ ભૂલી ગયા છે. આજે બી મેક્સિમમ ચીજો જે થઈ છે આપણે કંઈ કેમ થઈ ગયું ખબર ના પડી, એ ઇનોસેન્સથી થઈ છે. અને વધારે ઓવર સ્માર્ટ લોકોને તો આપણે કામ પે રાખે છે. બાકી ઇનોસેન્સ જે મોલામ ફરમાવે છે કે આરાબી ઘણા પસંદ છે, તો આરાબીનું છે કે ઇનોસેન્ટ છે, એને વધારે લેવું દઉં ને તમે આ કેસો મેં આ વાતમાં આવી છે, તમે આ કેસો આ વાતમાં આવી છે. ઘણી વાર મેનિપ્યુલેટ થવું બી ઇમ્પોર્ટન્ટ છે. ઇટ મેક્સ યુ ટુ ટેક અ ગુડ રિસ્ક, કેલ્ક્યુલેટેડ રિસ્ક, અને સાદલા પેરામીટર્સને જોવામાં હેલ્પ કરે છે. તો ઓનેસ્ટી છે. પછી ડેલિગેશનની વાત થઈ કે ઇફ યુ આર ભલે છોટું બી કામ હોય, આપ ગલ્લા પે બેસીને પૈસા લો છે, આ કરો છે, એક જ માણસ છે, તો બી કોશિશ કરો કે તમે ગલ્લો છોડી શકો, તો બી કોશિશ કરો કે ટ્રસ્ટ બિલ્ડઅપ કરો અને તમે ગલ્લો છોડી શકો યા સિસ્ટમ લાવો. એ ઓટોમેટિકલી 1 થી 10 અને 10 થી 100 માણસ થઈ ગયા હશે ને આપણું કહા ગ્રો થઈ ગયા હશે એનું ખબર નહીં પડે. બિકોઝ એવરીથિંગ everything takes a space in the head. भले छोटी सी छोटी चीज़ के तो सब આ બેસ્ટ ટાઈમ છે કોઈ બી યંગ ઓન્ટરપ્રિન્યોરને યા કોઈને બિઝનેસમાં આવું છે એને ગ્રો કરવાને. મેઇન રીઝન ઇઝ કે પીપલ આર ડિસ્ટ્રેક્ટેડ. મતલબ ફોન્સ ये इतना डिस्ट्रैक्ट કરી નાખ્યા છે લોકોને કે આ સબથી બેસ્ટ ટાઈમ છે ફર્સ્ટ પે રહેવાને. મતલબ મેં સેકન્ડની બી વાત નથી કરી રહ્યો, ફર્સ્ટ પે રહેવાને. બિકોઝ અગર એના પાસે ટાઈમ છે તો યા તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરતો રહેશે યા સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતો રહેશે. તો આ ટાઈમ અગર એક સમજો એક કોઈ વર્ટિકલમાં સમજો હાર્ડવેરની દુકાન લગાવે છે, હાર્ડવેરની દુકાનમાં અગર 1000 એના કોમ્પિટિટર્સ છે જે હાર્ડવેરની દુકાન લગાવી રહ્યા છે, એમાંથી 995 લોકો તો પક્કું ડિસ્ટ્રેક્ટેડ છે. આપણે ઇતનું ફોકસ કરવું છે કે આપણે ડિસ્ટ્રેક્ટ નથી થવું. અગર એ આપણે ફોકસ કરી લીધું તો 5નો કોમ્પિટિશન રહેશે, 5માં આપ ફર્સ્ટ આવી શકો છો. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. મેં હંમેશા કહું છે કે બેસ્ટ ટાઈમ છે ગ્રો કરવાને. ધ ઓનલી થિંગ ઇઝ યુ હેવ ટુ ક્રિએટ યોર ફોકસ. યુ ક્રિએટ યોર ફોકસ, યુ વિલ ક્રિએટ હિસ્ટ્રી. સો સેકન્ડ ચીઝ જે છે એ છે ફોકસ મોર ઓન સિસ્ટમ્સ. વર્કિંગ કરો, સિસ્ટમ્સ એવા બનાવો કે જે આપને લોંગ રનમાં હેલ્પ કરે. આપ હમણાં 1 કરોડનો ધંધો કરી રહ્યા છો, ફાઇન છે, અચ્છી વાત છે. અગર 100 પે જવું છે તો આ સિસ્ટમ્સ નહીં લાગે. તો વિઝન 100નો રાખો, સિસ્ટમ્સ આજે ક્રિએટ કરો. અને એક મેઇન ચીઝ છે, લોકો શું કરે છે કે આજે ને આજે બધું સિસ્ટમ્સ ક્રિએટ કરવાની કોશિશ કરે છે. સિસ્ટમ્સ, બેસ્ટ સિસ્ટમ્સ આર મેડ વેન યુ ફેલ યા પછી ગલતી કરવાના બાદ જ બેસ્ટ સિસ્ટમ બને છે. ગલતી કરશો પછી સિસ્ટમ બનશે, ઓના પહેલાં નહીં બની શકે. તો ગલતી કરવું તો ઇમ્પોર્ટન્ટ છે. મતલબ બેસ્ટ ચીઝ છે તમે ડેમાં અચીવમેન્ટ્સ તો લીખો, ગલતીઓ પણ લીખો, કેમ કે એ આપને બતાવશે કે હવે આગળ શું કરવું છે સિસ્ટમ્સ બનાવવાને. થર્ડ થિંગ ઇઝ સર્વિસ પે ફોકસ કરો. સર્વિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ પ્રોડક્ટ્સ પ્રાઇઝીસ કેન બી મેચ. પ્રોડક્ટ આપ જે બનાવી રહ્યા છો એ કોઈ બીજો સેમ પ્રોડક્ટ બનાવી દેશે. પ્રાઇઝીસ આપસે કમ વાળો હંમેશા રહે છે. એવરી ટાઈમ there will be a person કે જે આપસી કમ પ્રાઇઝમાં આપી રહ્યો છે. બટ ધ ફિંગરપ્રિન્ટ્સ આર સર્વિસ. બરાબર. ફિંગરપ્રિન્ટ્સ કોપી નહીં થઈ શકતા. કોશિશ કરી શકે છે મગર કોપી સેમ ફિંગરપ્રિન્ટ્સ બેના નહીં રહેતા. સો સર્વિસીસ એવી ક્રિએટ કરો કે ઇટ બીકમ્સ યોર ફિંગરપ્રિન્ટ્સ. સો ધીઝ આર ધ ફ્યુ પોઈન્ટ્સ કે જે એક યંગ ઓન્ટરપ્રિન્યોરને યા કોઈ બી બિઝનેસમેનને ગ્રો કરવામાં હેલ્પ કરી શકે છે. બરાબર. અને સબથી ઇમ્પોર્ટન્ટ જેમ મોલાએ ફરમાયું હતું કે એક રાતમાં મિલિયનર નથી બનવું, તો અ બ્રિક અ ડે એક કહાવત છે કે એક દિનમાં એક બ્રિક લગાવો. જલ્દી કરશો તો વોલ તો બનશે, નો ડાઉટ વોલ બની જશે, મગર વીક રહેશે, જલ્દી તૂટી જશે.
બ્રેક અ ડે વાળી વોલ જે રહેશે એ તૂટશે જ નહીં ક્યારે, એ સ્ટેન્ડિંગ રહેશે, ભલે એના પર તમે કેટલું બી પ્રેશર નાખી દો. બરાબર. જી. ઓકે, હવે એક ક્વેશ્ચન હતું જે આપ જ્યારે અમને કહેતા હતા મને ધ્યાનમાં આવ્યો કે આપે સ્ટાર્ટિંગમાં વાત કીધી કે યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. યસ. હમણાં આપણે ટ્રાવેલની બી વાત કરી. હમણાં અને આપે એમ પણ મેન્શન કીધું સ્ટાર્ટિંગમાં કે યુ ઓલમોસ્ટ બિલ એવરી પિનકોડ. યસ. સો દેટ વે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એક ઓન્ટરપ્રિન્યોરને આપનું નેટવર્ક ક્રિએટ કરવું અને કંઈ એવા સિસ્ટમેટિક અપ્રોચ આપે લીધું જી. કે બિકોઝ like anything else in business, this also does not happen overnight. જી. And I'm sure કે as an entrepreneur, as a business, આપે કઈ specific steps લીધા હશે જી. to create this network. તો એ શું હતા આપનો? તો સબ મેં કહું છું હંમેશા કે જ્યારે આપણે ઘરથી બહાર નીકળે છે, ઇટ ઇઝ અ રોલ પ્લે. જે આપ પર્સન છો એ આપણા ઘરે છો, ઘરવાળાઓને ખબર રહેશે, મગર બહાર જે છો ઇટ ઇઝ અ કમ્પ્લીટ રોલ પ્લે એન્ડ યુ હેવ ટુ ડુ ઇટ. લોકોના હિસાબથી, એક પર્સનાલિટીના હિસાબથી બેટર વે આપ જે પ્રેઝન્ટ કરી શકો છો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો નેટવર્કિંગ, ઓન્ટરપ્રિન્યોર લોકોને શું લાગે છે એક બિઝનેસમેનનું કામ છે માલ વેચવું. બિલકુલ બી નહીં, માલ વેચવું એનું કામ જ નથી. એનું કામ છે નેટવર્કિંગ કરવું, એનું કામ છે ટીમ બિલ્ડિંગ કરવું, એનું કામ છે લોકોમાં ટ્રસ્ટ ડેવલપ કરવું. મેં સોફા વેચ્યું છે, આપ વધારે ડિટેલ પૂછશો મેં નહીં બતાવી શકું, કેમ કે એના વાસ્તે મેં માણસ રાખા છે જે ચીજ કરવા. મગર આપને આ સોફો જોઈએ છે, ये नेटवर्किंग में करूँ છે કે આપને વहाँ તક કે લીડ લાવીને વहाँ તક કે મૂકી દીધું, બાકીના એના પાસે માણસો રહેશે. સો જેટલું સ્ટ્રોંગ નેટવર્ક રહેશે એ નો ડાઉટ બિઝનેસમાં તો હેલ્પ કરશે જ, એક પર્સનાલિટીમાં, એક પર્સનલ બ્રાન્ડ ક્રિએશનમાં બી ઘણું હેલ્પ કરશે. એન્ડ યુ વિલ બી અ નોન ફેસ, અ ગો ટુ ફેસ ફોર એવરીથિંગ. સો નેટવર્કિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Good. હવે before I formally conclude, જી. to do this, આ એક પેલા મેં કરતા હતા in the initial podcast series કે rapid fire round. જી. So I know કે આપણે આ discussion નથી કીધું that જી. this will come, but જી. and neither I have questions in front of me, but I'll try and ask you a few questions જી. in the least amount of words without putting much of a thought. आप try करो कि જી. you give me few answers. So it goes like this, that Hamna, who is that one person which inspires you the most? માય ફાધર. And in terms of business personality? મુકેશ અંબાણી. Okay. And your આપ આપને કેમ unwind કરો છો after a very stressful day? I don't usually unwind. I like to be in that state. Baaki family vacations are very good. Pure good time with family, with my wife, with my children's. બરાબર. અને best read જે આપ માનો છો કે this is a must read for business? Think and Grow Rich. It is a known. જી. And the one thing book લોકોને વધારે ખબર નથી. Very powerful book. And the compound effect also. Yeah. અને a one liner advice you would give to any business person? Once your name becomes a solution, congratulations, you have built your personal brand. ઘણી વાતો થઈ શકે છે, જે આપણે વાત કીધી કે બિઝનેસનું સબ્જેક્ટ એવું છે કે એક આપણે આખું મલ્ટી સેગમેન્ટ પોડકાસ્ટ કરી શકીએ છીએ એક ઓન્ટરપ્રિનર સાથે, બટ ટાઈમ મોર દેન એનીવન એલ્સ આપનો ટાઈમ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો યુ વુડ લાઈક ટુ conclude this on a positive note આ પોઈન્ટના ઉપર. બટ on behalf of ઇદારા તજારત રાબિયા ઉમર ઇક્તિસાદિયા, શુક્રન કે આપે આપનો ટાઈમ નિકાલો, અને વી વિશ યુ ધ ઓલ ધી બેસ્ટ કે જે 50 યર્સની લેગેસી છે એ 500 યર્સ થાય અને યુ ગ્રો મલ્ટીફોલ્ડ. જેમ આપે ઇન્ડિયાના હરેક પિનકોડ કેટર કીધા છે, યુ કેટર entire worldwide. That's our wish. And shukran once again and all the best. Shukran. Hope this conversation will be helpful for all. Inshallah.